તારીખ 1 જાન્યુઆરી 2026ના રોજ સેવાધામ રાતા તળાવ સંત શ્રી વાલરામજી મહારાજ પાંજરાપોળ ખાતે દક્ષિણ ભારતની પુંગનુર નસ્લની ગૌમાતાને દાન તરીકે આપવામાં આવેલ છે અને કચ્છમાં આ પ્રથમ બાબત છે। રાતા તળાવ પાંજરાપોળના દાતા પરિવાર સ્વસામજી શિવજી છાભૈયા મોભી પરિવાર ગામ કોટડા જણોદર હાલે હૈદરાબાદ બેંગ્લોરના મોભી એવા શ્રીમાન હંસરાજ સામજી છાભૈયાનું અવસાન થતાં તેમના પુત્ર રમેશ છાભૈયા તથા ભાઈઓ હીરાભાઈ અને રવજીભાઈ તેમજ પરિવારજનો દ્વારા એક નવી શરૂઆત કરી, જેમાં સ્વર્ગસ્થનો આત્મકલ્યાણ અને કાયમી સ્મૃતિ અર્થે દક્ષિણ ભારતની પુંગનુર નસલમાંથી બનાવેલી નાની પુંગનુર છોટી ગાય 4, જેમાં 3 ગાય અને 1 નર ગૌવંશ, જેના નામો ગંગા, યમુના, સરસ્વતી અને શંભુ એવા નામ રાખી અને રાતા તળાવ પાંજરાપોળને કાયમી ધોરણે સોંપવામાં આવેલ। ત્યારે રાતા તળાવ સંસ્થા ખાતે મોટી સંખ્યામાં લોકોએ હાજર રહી અને ઉમંગભેર તેમનું સ્વાગત પૂજન કરી સ્વીકારવામાં આવી। શ્રી હરિ સાહેબ આશ્રમ દિંગરિયાનો મહંત શ્રી કલ્યાણદાસજી મહારાજ, રાતા તળાવ મંદિરના પૂજારી બાવાજી અને ભૂદેશ્વરી જીતેન્દ્ર મહારાજ તથા દેશ મહાજનના આજીવન પ્રમુખ પ્રવીણચંદ મંગે તથા આગેવાનોના હસ્તે આવેલ ગૌ માતાનું પૂજન તથા સત્કાર કરવામાં આવ્યું। આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય શ્રી ઇબ્રાહીમ મંથરા, શંકરભાઈ, કિશોરભાઈ, શિવજીભાઈ મહેશ્વરી, ગજુભા જાડેજા તેમજ ખીમજીભાઈ ભાનુશાલી, કરસનભાઈ, શંભુભાઈ ખાસ 18 વર્ણની ઉપસ્થિતિની વચ્ચે કચ્છ કડવા પાટીદાર સમાજના આગેવાનો તથા કોટડા જડોદર ગામના પાટીદાર પરિવારો ખાસ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સંસ્થાના સ્થાપક મંજી બાપુ અને ટ્રસ્ટીઓ ઉમરસિંહભાઈ તથા સંસ્થા પ્રમુખ હરિભાઈ તેમજ કચ્છ એકમનો પ્રમુખ વસંત ચાંદાએ દાતા પરિવારો તથા પ્રસંગે પધારેલા સૌને ખાસ શુભેચ્છા પાઠવી હતી। ઇબ્રાહીમ મંથરા, કિશોરભાઈ ગાંધીધામ, ગજુભા જાડેજા, શિવજીભાઈ મહેશ્વરી, જખુભાઈ દનીચા, શંકરભાઈ ઠક્કર, જયંતિભાઈ નરેન્દ્ર પાંચાણી, નરસિંહભાઈ ભગત, શાંતિલાલ નાકરાણી તેમજ બાબુભાઈ, પરસોત્તમભાઈ નલિયા, ગોવિંદભાઈ ભવાનીપર, કાનજીભાઈ હમીરપર, કાટપાઈ તથા પ્રવીણભાઈ નલિયા, જયંતિ પટેલ ચિયાસરા, શંકરભાઈ નટેડી તેમજ જેરામભાઈ કોટડા, લાલજીભાઈ ભાનુશાલી, ખીમજીભાઈ મોથાણા, શંભુભાઈ, કરસનભાઈ, શંકરભાઈ બાલોચી, જમનાદાસ સિંયાસરા તેમજ નરેડી, નલિયા, બાલાચોડ, નાની તથા મોટી અને મોથાળાના મહિલા મંડળો તથા પાટીદાર સમાજના મહિલા મંડળ અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ બાય દિલુભા જાડેજા। ગૌ માતાઓ આવી બહુ આનંદ થયો, કારણ કે આનાથી આગળ મેં વિડીયોમાં કીધું છે તેવી રીતે આજે રોહિણી નક્ષત્ર અને કૃષ્ણ ભગવાનની રાશિ આવેલી છે। એટલે કૃષ્ણ ભગવાન જેવી રીતે ગાયોની સેવા કરતા હતા પાદુકા ઉતારીને, તેવી રીતે જ અમારા મંજી બાપુ પાદુકા ઉતારીને સેવા કરે છે અને અમે તમને ખાતરી આપીએ છીએ કે તમારી જે ગૌ માતાઓ છે ક્યારે પણ દુઃખી થશે નહીં। એ હું બ્રાહ્મણ તરીકે ખાતરી આપું છું અને આવી રીતે તમે રાતા તળાવ ગામ માટે અવારનવાર ઉમિયામાના અને આશાપુરામાના તેમજ ગૌ માતાના આશીર્વાદ લેવા માટે આવતા રહેજો અને તમારી સાથે જે પણ ભક્તજનો હોય એને પણ સાથે તેડતા આવજો, કારણ કે આ અમારું મંદિર પંચતત્વોમાં સમાયેલો છે। જેવી રીતે આપણું શરીર પંચતત્વોમાં સમાયેલો છે, તેવી રીતે આ જે ધામ છે એ પંચતત્વોમાં સમાયેલો છે। કારણ કે અહીંયા આખાનું ધૂળ એટલે અગ્નિ તત્વ, સામે તળાવ એટલે જલ તત્વ, આકાશ તત્વ સર્વવ્યાપક છે, વાયુ તત્વ સર્વવ્યાપક છે, તેમજ તેજ તત્વ ગૌ માતામાં અમારી આશાપુરામાના મંદિરમાં એટલું તેજ છે કે તમે જે ધારેલું કામ વિચાર્યું હોય ધારેલું કામ સફળ થાય છે। કારણ કે એ મને ખાતરી છે અને મારો અનુભવ પણ છે। એટલે અમારી સાથે જેટલા પણ ભક્તો આવી શકતા હોય એટલા આવે એ મારી ગુરુદેવ તરીકે નમ્ર વિનંતી છે। સર્વત્ર સુખી ના સંતુ, સર્વે સંતુ નિરામય, સર્વભદ્રાણી પશ્યંતુ, મા કષ્ટિ દુઃખમાં પીના। બોલો શ્રી ગૌ માતાની જય। સર્વદેવમયી દેવી, સર્વતીર્થમયી શિવા, માતરમ પ્રપદ્યમ ગૌ માતા પ્રણામે। આજે રોહિણી નક્ષત્ર છે
કૃષ્ણ ભગવાનનું જે નક્ષત્ર એ નક્ષત્ર અને કૃષ્ણ ભગવાનની જે રાશિ એ રાશિના દિવસે અમારા રાતા ધામ મધ્યે 3 ગૌમાતા અને 1 નંદી એ પધાર્યા છે. તો જેમ અમારું રાતા તળાવનો વિકાસ ચાલુ છે એમાં વધુમાં વધુ વિકાસ થશે ને થશે. કારણ કે આજે રોહિણી નક્ષત્ર અને વૃષભ રાશિમાં આ 3 દેવીઓ આવી છે. મહાકાલી, મહાલક્ષ્મી અને મા સરસ્વતી. મને નામ ગંગા પાર્વતી અને પાડ્યું છે. અમારા રીતે મહાકાલી, મહાલક્ષ્મી અને મા સરસ્વતી 3 સ્વરૂપી અહીંયા બિરાજમાન થઈ છે. એટલે સોનામાં સુગંધ ભળી છે. અને જેમ શ્રી કૃષ્ણ ભગવાનને ગાયો પ્રિય છે તેવી રીતે અમારા મંજી બાપુને પણ ગાય માતા બહુ પ્રિય છે. અને એમની ઘણી સેવા કરે છે. અને એ સેવા થકી એ આજે પણ પગમાં જેમ કૃષ્ણ ભગવાન પાદુકાઓ પહેરતા ન હતા તેવી રીતે મંજી બાપુ પણ ગાયો માટે ક્યારે પણ આજે પણ પાદુકાઓ પહેરતા નથી. અને એમની સેવામાં સુગંધ ભળે, સોનામાં જેમ સુગંધ ભળે એમાં સેવામાં સતત વધારો થાય, વિકાસ થાય. અને આ રાતા તળાવ ધામમાં ઘણું જ વિકાસ થાય અને ઘણા જ કામો સારા થાય એવી ભાવનાથી હું આશાપુરા માને વિનવું છું અને ગૌ માતાને નમસ્કાર કરું છું. બોલો શ્રી ગૌ માતા કી જય.